આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયે પહેલા કરતાં ક્યાંય વધારે પર્યાવરણનું જતન, પર્યાવરણની જાળવણી, સાચવણી અને પર્યાવરણ સુધારવા માટેના તમામ જે પગલાઓ લેવાના હોય એ લેવા માટે આજે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જને લીધે એની અસર આપણે બધા રોજે રોજ અનુભવીએ છીએ. આટલી ગરમી હોય, સાથે ગ્લેશિયર્સ આપણા મેલ્ટ થાય છે, વરસાદ અનિયમિત થતો જાય છે અને જેમ જેમ આપણે આપણું જંગલ એટલે કે ગ્રીન પેચીસ ઓછા થતા જાય છે એમ વધુ ને વધુ ક્યાંક ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે અને એનો અનુભવ આપણે કરીએ છીએ. વરસાદ ઓછો થાય છે. આ બધા જ જે અત્યારે પર્યાવરણના પ્રશ્નો છે એ આપણે સૌ જાણીએ છીએ એ કદાચ મનુષ્યએ જ ઊભા કરેલા પ્રશ્નો છે અને જે રીતે આપણે વધુ ને વધુ શહેરીકરણ થતું જાય છે, એના લીધે ગ્રીન બેલ્ટ ઓછા થતા જાય છે. એ આજે આપણે બધા જાણીએ છીએ કે એ ખૂબ જ આપણા પર્યાવરણને નુકસાન કરે છે. ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ સમગ્ર રાષ્ટ્રને આહ્વાન કર્યું છે કે આપણે કોઈ પણ પ્રસંગ ઉજવીએ ત્યારે એક પેડ માં કે નામ, એક વૃક્ષનું વાવેતર કરીએ, આપણી માતાના નામે જ આપણે એનું જતન કરીએ, એનો ઉછેર કરીએ અને એ સિવાય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ. ઓછામાં ઓછું જેટલું બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ. અન્ય જે પર્યાવરણમાં જે દૂષણ ફેલાવે છે એ પોલ્યુશન હોય, વ્હીક્યુલર પોલ્યુશન હોય, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન હોય, આ બધુંએ આપણે સૌ જાગૃત થઈ અને એને ઓછું કરવા અથવા મિનિમાઇઝ કરવાની આપણે સૌ કોશિશ કરીએ. મને એવું લાગે છે કે નાગરિકો ને ઘણી વખત એવું લાગતું હોય અને એ વાત સાચી છે કે સરકારની જવાબદારી છે એન્વાયરમેન્ટ તરફ અને એન્વાયરમેન્ટ તરફ, ક્લાઇમેટ તરફ કોન્ટ્રીબ્યુટ કરવાની. પણ આજના સમયે એવો સમય છે કે દરેક નાગરિકોએ પણ જવાબદારીપૂર્વક કોઈને કોઈ એવા પગલાં લેવા પડશે જેના માધ્યમથી આપણે પ્રદૂષણ ઓછું કરીએ, વૃક્ષોનું વાવેતર વધારીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો અથવા બિલકુલ ના કરીએ એ પ્રકારે આપણે આગળ વધવું પડશે. કોપની જેટલી બેઠકોમાં ભારતે ભાગ લીધો એમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલું કમિટમેન્ટ આપણું પર્યાવરણ તરફ, રિન્યુએબલ્સ તરફ, પ્લાસ્ટિકના ઉપયોગ ઓછા કરવા તરફ આપણું હતું એ તમામ કમિટમેન્ટ કેન્દ્ર સરકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ખૂબ મજબૂત કડક પગલાંના માધ્યમથી એની અમલવારી કરી છે. તમામ નાગરિકોની એક જાગૃતતા, ભાગીદારીના માધ્યમથી આપણે સુનિશ્ચિત પણ કરી શકશું કે ભારત દેશ જેની મૂળભૂત સંસ્કૃતિ જ પર્યાવરણ સાથે સંઘર્ષ નહીં પણ એની સાથે બિલકુલ સંકલનમાં રહી અને પ્રગતિ સુનિશ્ચિત કરવી એ આપણી એક સંસ્કૃતિમાં, આપણા વિચારોમાં પણ વણાયેલી વાત છે. ત્યારે આ વખતે જે યુનાઇટેડ નેશનનું વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આર ફ્યુચર. આ હકીકત છે કે આપણે સૌ આપણી આવનારી પેઢીને એની સુરક્ષા જો સુનિશ્ચિત કરવી હશે તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે અને દરેક નાગરિકે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી અને પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વ્હીક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે. તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ આવનારી પેઢીને એક ગ્રીન, ક્લીન ભારતની ભેટ આપીએ અને જ્યાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધું જ આપણા દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા જ
એનું નિરાકરણ થાય, એનું નિવારણ થાય, એ પ્રકારનું આખું આપણે એટમોસ્ફિયર ક્રિએટ કરીએ એવી આ તકે હું આપણા સર્વે નાગરિકોને પણ આહ્વાન સાથે પુનઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું.